ફાઇનલી ગાઈસ આજ આપણે અચાનક કદમગીરી જવાનો પ્રોગ્રામ બની ગયો છે ને આપણે અહીંયા આવી જશે પેટ્રોલ પંપ જાદુ ને આપણા બે બીજા મિત્ર છે તે પેટ્રોલ પુરાવી રહ્યા છે આગળ ભાવિનભાઈ છે ને આપણે જવાનું છે કદમગીરી ફૂલ આનંદથી कंट्रोल होठों को करके गोल होठों को करके गोल सीटे बजा के बोल लाइफ ફાઇનલી ગાઈસ આપણે પત્તણા કે કોપી ગયા છે બ્લોગી રહ્યો છે को करके गोल सीटे बजा के बोल તો ગાઈસ કોને ખબર જવાનું તો કદમગીરી ને પોગાજુ બગદાણા કઈ ટપો ન પડ્યો પણ આવ્યું છે તો આડું તો આપણે પણ દર્શન કરી લઈએ બાપાના તો કાંઈ નહીં ગાઈસ ફાઇનલી હું પણ દર્શન કરું અને તમે પણ દર્શન કરો અને આરવાર બાપાના દર્શન કરીને ફૂલ આનંદ કરો તો ફાઇનલી ગાઈસ જ્યાં બગદાણા આવે એ આ વડલામાં જોવે છે કે બાપા દેખાય કે નથી દેખાતા અમે જોયું અમને પણ દેખાય છે જો તમને દેખાતા હોય તો શેર કોમેન્ટ કરી દેજો એ ભાઈ मैं पहले दे रहा हूँ ये कोई बोलेगा नहीं ये अपनी स्टाइल है वीडियो बनाने की कोई हंसेगा नहीं ફાઇનલી ગાઈસ તો હવે બગડાણા થી નીકળીને કદમગીરી નીકળી ગયો છે અને કદમગીરી થોડુંક લાગ છે આગળ બગડાણા જોડાયો તો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ બગદાણાથી નીકળીને જંગલમાં રખડવા બી આવ્યો છે કેમ કે આજે તમારા ભાઈનો બર્થડે છે અને જંગલમાં ફૂલ બાકા જે કે બોલાવવાની છે ગાઈસ જંગલમાં પગેરા તો અમારા સબસ્ક્રાઇબર અમારું સ્વાગત કરી નાખ્યું કે આવો આવો યુટ્યુબર પછી તો હું એને બાય બાય કરી નીકળી જાય આપણે કદમગીરી ગાઈસ આપણે કદમગીરી જતા હતા ને આ ભાઈબંધની ગાડી થોડીક કઈક ખરાબ થઈ ગઈ છે તો જોવે છે ને આ કઈક લોકેશન ખતરનાક છે ને આ બહુ મજા આવે છે આવી રીતના અમે કદમગીરી પહોંચી જઈશું પછી તો હું ગાય વરસાદના વાદળા હતા તોય મારા ભાઈબંધને તડકો લાગતી તો હારીને માથે રૂમાલ નાખી દીધો પતા નહીં ઓ અલગ લેવલ કા બંદા है एकदम ફાઇનલી ગાય આપણે કેમેરા લેતા તો ભાઈ કે મારા કેમેરા માણસ એમ કે રૂમાલ આડો મૂકી દીધો બધા ખાતા કદમગીરી સાઈડ મૂકી રહ્યા છીએ અને મિત્રો આપણે કદમગીરી મૂકી જવાના થઈ આ તમે વાતાવરણ તો જો આહા એવું લાગે સ્વર્ગમાં આવી જાય કેવું લોકેશન આમ વચ્ચે બે સાઈડ જંગલ અને વચ્ચે ગાડી હાલતી હોય આપણી એમાં આગળ ત્રણ નંગ બે લાગે તો ફાઇનલી ગાઈસ આપણે કદમગીરીનો ડુંગરો આમો દેખાય છે આ ટ્રેન નીકળી ગમે આનો હોય ગમે એના આયા પાછું ગમે આનો જકાડતી હોય હાલો આગળ ડુંગરો છે તો બોલો ભાઈ આગળ જઈ જાય ફોટો બનાવવાનો ગાડીમાં ઓ ભાઈ સાહેબ આપણો ડ્રાઈવર છે ને ફૂલ ફોર્મ માં આવી ગયો છે એકદમ મોજા મોજ બાકા જીકી લોકેશન તો જો આવે છે કઈ ખતરનાક વાળું આવે છે હું બાકી આપડા કદમગીરી નો ડુંગરો છે એ સડવાનો છે ઈ ગાડી લઈને ફૂલ બાકા જીકી દો મોરે મોરો સડવાના નીચે શું છે નીચે કઈ જ નહીં છે નીચે આ મોરો મોરે બાપુનો બંગલો દેખાય છે ના નથી જવાનું આપણે પણ એકચ્યુઅલી માં જવાનું છે આ જગ્યાએ લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઇબર કરી નાખજો મારા ભાઈને હાય તો પહાડો ફાઇનલી ગાઈસ આપણે કદમગીરી પહોંચી ગયા છે ને આ ઉપર તમે લોકેશન જોઈ શકો છો ને આ કાશમાં ઓ આયા બધા ફોર વ્હીલર બધું લઈને બહુ આવે છે ક્યાં નજારો હે તમે એકવાર વ્યૂ ચેક કરો તો બધા અસલી જન્નત જોઈ હોય ને ચોમાસામાં આ સાઈડ આવો એકવાર તમને એમ નહીં થાય કે કરી બતાવ્યું છે કઈક આમ ઓહો આપણે કદમગીરી આવ્યા હતા ને તો આપણા બે મિત્ર મળી ગયા છે આઈ કેમ છે वाह क्या मुस्कुराहट है હા એમ કેમ છે ભાઈબંધ जैसे मुंह में लिया हो आज ही कारण नरेंद्र मोदी તમે કેમ આ સાઈડ ભાઈબંધ रजा હતી આ બીજા આટો મારો ગાઈસ આપણે કદમગીરી આવ્યા હતા તો આપણને કાંઈ રહસ્યમય ગુફા દેખાણી છે જેની અંદર આપણે જવાનું છે તો તમને બતાવો એ ગુફા અંદરથી કેવી છે અહીંયા બાપુ બેઠેલા છે તમે જોઈ શકો છો ને જેને ખબર હોય છે કોમેન્ટ કરી દેજો
પછી તો હું તમારા ભાઈને રખડીને લાગી દી ભૂખ, તો નાસ્તો કરવા માટે એકાદી સારી લોકેશન ગોતતા પણ જડતી જ નહોતી. તો આપણે નક્કી કરી લીધું કે આ દાદરા ઉતરી જાય પછી જ નાસ્તો કરવાનો છે. તો પછી ગાઈસ હું અને મારો ભાઈ બે દાદરા ઉતરવાનું ચાલુ કરી દીધું છે. ને આમાં થોડા ખોટા શેપ બતાવી જશે, પણ નહીં, આપણે એમાં નથી પડવાનું. 5 કિલો મોકલાવું મારા ભાઈ. પોટલી મોકલાવું. ફાઇનલી ગાઈસ આપણે કદમગીરી ઉપર જબરદસ્ત એક્સપ્રેશન કરીને ફૂલ મોજ કરીને હેઠે ઉતરી રહ્યા છીએ. હાલમાં એમાં ગાડી ચાલુ નો કરે કેમ કે મમરા ભરાઈ જાય. સમજો તમે એ વાત હો, ગાડી બંધ રાખીને ઉતરીએ છીએ હાવ ધીમે ધીમે ધીમે. તો ગાઈસ કદમગીરી પાસે એક મસ્તીકણું તળાવ આવેલ છે, જેમાં લાડ બધી માછલી છે. જો કોઈને ખબર હોય કે આ ગ્રાઉન્ડ ક્યાં આવેલું છે તો તમને કોમેન્ટ કરી દેજો. ફાઇનલી ગાઈસ આપણે કદમગીરી હોટલ ફૂલ પર આવી જાય છે. ફૂલ બોજ આજો આજો આયા દો. તમારો ભાઈ ટૂંક સમયની અંદર પ્રવેશી રહેવાનો છે. જો કેમ પણ જો હા. સો ફાઇનલી ગાઈસ આપણે કદમગીરી ફૂલ બાકાજી કી બોલાવી દીધી છે ને ફાઇનલી આપણે ઘરે જવાનું છે. ફૂલ નાઈ ધોઈ નાખ્યા છે, ફૂલ મોજ નાગર જોજે નાઈને તો જે આવે છે આપણે ફૂલ નાઈ નાખ્યા છે. તો ગાઈસ આપણે રિટર્ન ઘેટા બકરા દેખાઈ જાય. તો ઘેટા બકરા સારા લાગે, એ તો હોય 100% વાત સાચી છે. તમે સમજો છો ને. સડક में छतरी નથી બગલ में આયા. તો ગાઈસ આ કદમગીરી નાઈને ના લોકોના કપડા પલળી જાય થારીના કેમ ગાડી હાકે, ઈ તો રો એકવાર सोचा फिर गीला हुआ है जो सुखाना हो चाहे जनाना या मर्दाना. કે ગાઈસ આપણે હવે જઈએ છીએ ઘર બાજુ અને મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં. આઈડીમાં નવા હોય તો ફોલો લાઈક સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય. मुझे फांसा तेरी ऐसी की होता है